તો ફાઇનલી ગાઈસ હવે રહ્યો ને કિરણના હાથમાં છે સાયકલ અને મારા હાથમાં બાઇક અને રહ્યો ને હું કેવી રીતના રેસ લગાવડી મારે લેવો નહીં દેવાનું અને કિરણ બોનને પેડલ દેવાના હવે જોઈએ કોણ જીતી કે બરાબર 1 2 3 કાલે ચીટિંગ કરી હો યો મારા આગળ તો સાયકલ કરી ના ચીટિંગ નહીં કરે હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર ને ગાઈસ આજે તો રહ્યું ને પપ્પા અમને કેટલું આજ સવારમાં કામ કરી નાખ્યું ખબર હે ખાલી આહે જે ઓલું બધું વરસાદ આવ્યું હતું ને એ ટોટલ અમુક કરી નાખ્યું હવે ખાલી રહ્યું ને ઓલા કરી રહ્યું છે જોયું ઓલે સેસ જ વર્તાઈ રહ્યું હજુ રહ્યો ને આહે સેસ જ વરસાદ આવ્યું છે જો ઠેઠ ઓલે હે ને તે આય સુધી આ બાજુ હાવ ફિટ કરી દીધેલું છે જો ઠેઠ આહે લઈને તે ઠેઠ ઓલી બાજુ હવે અહીંયા ઠામ કોઈ વરસાદ ના આવે ખાલી આટલું ફિટ કરી નાખે ને એટલે હાવ કમ્પ્લીટ થઈ જાય મારા પહાડ જેવું અને ગાઈસ આજે રહ્યું ને ખાવામાં બનાવવાનું હોય રીંગણાનું શાક હે બસ શું થયું ચાલો નાસ્તો પેલા અહીંયા કણ કેટલા બધા પોપટ ને કેટલા બધા ઢુબલીનું હતું ખબર ઘણું બધું એનું અત્યારે ખાલી જો કેટલા ખે અત્યારે એનો ગાઈસ કાલે કોમળ ઓલું ખેંચી લીધું ને પોડું ચીવટી હે બીક લાગે એવું હે ને હા પોર કેટલું બધું હતું ખબર ઠેઠ આહે લઈને ઠેઠ આયો દે ખાલી પોપટ ને ઢુબલી ને એવું જ હતું ને કોમળ લઈને બધું રમણ ભમણ કરી નાખ્યું ડબ્બો બાચા જગ્યાએ ફૂટી ગયો હતો તેમાં તેલ બદલ્યો ને અને ગાઈસ એક દિવસ છે ને આ તાંબલે લાઈટ જતી રહી હતી ને તે એક ભાઈ જે ઓલો ડીઓ વર્તી રહ્યો છે વચ્ચું વચ્ચ જે પાત્રો વાયર રહ્યો એ હમો કરતા હતા તેમાં કેવું થયું આ 3 વાયર ભેગા અડી ગયા એમાં એક ભડાકો થયો ને ફૂટ્યું હોય ને બધું વાંચતા જાવ દો એમાં આહે ગોટો થતો સીધો આ બાજુ જ્યો હવે આયા કન અડી જાય તો કેવું બધું હરગે એ તો સારું કે કંઈ હરગ્યું નહીં એટલે એમ કે એમનો કંઈ વાંક નતો ગલતીથી પવનના ચૂકે ને અડી ગયું ને એમાં થોડુંક આ બધું થયેલું હતું એટલે ગમે તાણે રહ્યું ને લાઈટ ને સાવધાન રહેવું કેમ કે એક દિવસ આ કન વીતી જઈ એક દિન અડી ગયો ને એમાં એક ભડાકો થયો ને ભૂમ લઈને મેં કીધું બધું હરગે ને એટલો ભડાકો થયો હતો ઓ ભાઈ અત્યારે રહ્યો ને આ કને એક જાંબુડો પાકી ગયો હોય જોયો આ વર્તાઈ રહ્યો ખાલી એક જ પાક્યો હોય આવ્યો ને બીજા કઈ જગ્યાએ પાક્યો ખબર આ સચ કાળા થઈ રહ્યા જો આ 2 જાંબુ છે બીજા ઘણા બધા પાકી જ જાય એક આ ઉપર હે આ હે પણ મને બીક લાગે હો કઈ જગ્યાએ સડીને ઊભો સમજો બાઇક ઉપર ઊભો હું ભાઈ આ કન ખાલી મને એક વસ્તુ શું પૂરાઈ લાગે ખબર આ કન નકરા કાચા જાંબુડા જુઓ આ જેટલા હે એક આ પડ્યું ઓલું રહ્યું આમ રહ્યું બાજુ એટલા હે જોયું એક આ રહ્યું આ બાજુ રહ્યું આ રહ્યું કેટલા બધા જાંબુડા હે આ કન નકરા ખરીદ જાય છે ઓર ગાઈસ અત્યારે મને ગરમી બહુ થતી હતી ને તે મેં નહીં લીધું બપોરે અને કિરણ મન તો રહ્યા ને અત્યારે શું ખાવો કાકડી હું લઈ લો રે ભાઈ બપરિયાનો કેરીનો ગોટલો હોય ને એ ખાતા હોય અંદર જેટલું કડવું હોય અને પપ્પાએ કહીને નહીં ખાતા હોય કેવું નહીં હર્યું તને ભાવે હેડ ચેક કરી જોઈએ ગાઈસ ખાલી જોઈને જ આટલો કડવો લાગે છે તો શીનો ભાવે માર નહીં ખાવા લે હું તને ભાવ હાલ દઉં મને ના ભાવ્યો ને એ કડવો ગોટલો ખાતા મને તે ભાવતું જ નહીં બાજ હાડી બાડી લગાવે હો છે જવાનું શું છે જગ્યાએ જૂના એટલે હવે તો હવનમાં કહેતી ત્યાં એ તો ખબર જ છે ને બાને આ કન દુખે એટલે જ આવવાનું હોય હે ને એમને શું થાય ખબર નવો દાંત આવે બોલો હવે ઠેઠ ચાકણ આવે ખબર ઠેઠ અંદર હા ઠેઠ અંદર નવો આમ ઝેણ ચોક દાંત આવે ને તે અંદર દુખતો હોય પણ દાંત જ આવતો હશે ને પણ ગાઈસ આનો એક પ્રોબ્લેમ શું આમ પોર કજે ડાખું હા આમનું ડાખું કેટલું પોર થાય ખાલી ઝેર ચૂકે જ આપણે તો રહ્યું ને આટલું થાય હા બાને કેટલું થાય ખાલી ને આ કે આટલું જ થાય વધારે થતું જ નહીં જો હે ને આટલું જ થાય છે ગાઈસ અત્યારે કિરણ બોને એટલી ભૂખ લાગી ને તેમ જો બધા પહેલા ખાવા બેસી ગયા હે ફિનાલ ગાઈસ રહ્યું ને ખાવાનું ખાઈ લીધું ને હવે રહ્યું ને જવાનું હે પેટ્રોલ પુરાવા પણ રહ્યું ને અહીંયા કણ ભીડ હશે ને એટલે અત્યારે જવું પડશે બપોરનો 1 વાગ્યો હોય ને જવાનું છે જાંબુ ઉતારો હો બાઇક ઉપર ઉતાર દો રે ઉતાર દો રો ભાઈ ખાલી અહીંયા કણ કેટલી બધી લાઈન હે ખાલી આમ જો અહીંથી લઈને મારો છેલ્લો નંબર હે હજુ તો અહીંયા જ આવે છે એમ કહું સીધી નંબર આવશે ગાઈસ અત્યારે હું શું લગાવીને આવ્યો ખબર સનગ્લાસ ટોપી અને રૂમાલ એટલે મારે ત્યાં કંઈ સાયો મળી ગયો એટલે વાંધો નહીં હો અને અડધા છેલ્લા તડકે ઉભા ખાલી આમ જો ઓલી સાઈડ હા ખાલી ભીડ કેટલી બધી વધી છે આમ જુઓ હું ખાલી એક જ હતો મારા પાછળ કેટલી લાઈન લાગી છે તો ફિનાલ ગાઈસ હવે રહ્યું ને આપણે પેટ્રોલ નખાઈ દીધું અને રહ્યું ને વધારે નતા નાખો દેતા ખાલી 300નું નાખો દેતા હતા તો એમ કે 300નું નખાઈ દીધું ગાઈસ અત્યારે હું અડધે પહોંચ્યો ને પપ્પાનો ફોન આવ્યો હતો ને પપ્પા શું કહે ખબર કે ઓલો બાને નહીં આ દુખતું તે કે દવાખાનું ખુલ્લું છે કે નહીં અમારે પાછું જોવા જવું પડશે ઠેઠ ગામમાં જવું પડશે જોવા ભાઈ સારી દાંતનું દવાખાને વાત કરતા હતા જે બાને આણે કર લઈને આવવાના એટલે એમ કે ખુલ્લું હોય એટલે તરત પાછું જવું પડશે તો ફિનાલ ગાયશ્રીનું પછી તરત સુઈ ગયો હતો ગામમાં આવીને અને ગાયશ્રીનું અત્યારે કેટલા વાગે ખબર 3 વાગ્યાને જાગ્યો હું પણ ને અત્યારે એક ગુલ્ફી વેચનારો આવ્યો હોય ને ત્યાં પણ લેવા જવું
ભાઈ અત્યારે રહ્યું ને આહીને આટલું બાય કે કાઢવું બહુ મુશ્કેલી પડે કેમ કે એટલી નાહીને આટલો ટર્નિંગ જ નહીં વળતો એમ કરતા હવે કાઢી તો નાખ્યું ભાઈ હું ખાલી ઓલેહીને આવ્યો ને આ મને ગુલ્ફી વાળા મળ્યા बोलो कितने वाली है 10 वाली और 5 वाली और क्या क्या फ़र्क है बताओ तो सही हमको 5 वाली और 10 वाली दे दो 4 ભાઈ મને તો એવું હતું કે રહ્યા ને ગુલ્ફી વાળા જતા રહેશે પણ એમ કે મને આયકન મળી જ જાય એટલે સારું પણ આયકન આપણે એક સાહિલને લઈ લીધો વચ્ચે फैमिली व्लॉग बनाते हैं कॉमेडी है नहीं फैमिली व्लॉग 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 होता है ना नहीं समझ में आया શું ખાલી ઘરે પોતે પોતે મને કેટલું વાહે બગાડ્યું ખબર છે ઘરેથી ગુલ્ફી અડાડતા ઘરેથી અડાડી દેતા હતા ઠેઠ ગુલ્ફી વાળો કઈ જગ્યાએ જતો રહ્યો ખબર ઠેઠ આમ ટર્નિંગમાં જતો રહ્યો અમે સાહિલને વચ્ચે સાહિલને લીધો ગુલ્ફી કોણ શીખાય ગુલ્ફી કહેવાય એટલું ખબર નહીં સાહિલે અડાડી ટંકર ફરી જા ધોઈ વાર્યું લે આજ ખાલી રહ્યો ને 40 રૂપિયાની ગુલ્ફીના કિરણ બોને જેટલો ખાલી પંજોરાણ થયો હે આમ જો જેટલું હોય એમ કે આ કને વારવાનું નહીં હોતું પણ એમ કે થોડો ઘણો પંજોર હે જોયું અહીં ગાય સત્તરે રહ્યો ને પપ્પાને રહ્યો ને એક કાંટો વાગ્યો नहीं आए जो એ કાઢી आ रही है जो आई હા જેબરો દુખે ચલ કિરણ ભાઈ કોઈ સાયકલ રેસ લગાઈએ હેલ आ दे हरवे 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 आओ दे ना नहीं आ दे हरवे 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 કે તો ફોન નાખો લા સાહેલ કાંટો ચાય આરે જો સમજો જામા કતરો જામા કરે અરે પાગે નાખો પાગે ના એ લોચા ના પડે ના પડે અને હું આદેશ પડે તો હું આદેશ मतलब गाइस અમે રહ્યા ને અત્યારે એક સાયકલ અને બાઇકની રેસ લગાવવાના છે मतलब રહ્યો ને મારે લેવન નહીં દેવાનું અને કિરણ બોનર દેશે પેડલ લઈને બાઇક આકોનો હોય તૈયાર તો ફાઇનલી ગાइस હવે રહ્યો ને કિરણના હાથમાં છે સાયકલ અને મારા હાથમાં છે બાઇક અને રહ્યો ને હું કેવી રીતના રેસ લગાવડી મારે લેવન નહીં દેવાનું અને કિરણ બોનર પેડલ દેવાના હવે જોઈએ કોણ જીતી કે બરાબર गाइस खाली हूँ रिया ओले ना आया ने बी हारूर पोक्या એટલે હાલ તો તું એ નહીં જીતે હું એ નહીં જીત્યા હો બી એક હંગત જ એક જ હંગત બી આયા હે યાર સાર તું યાર હવે હું સાહિલ કરી જો બરાબર સાહિલ એમ તો બહુ ડાયો 1 2 3 यार थोड़ी मेरी नहीं तो गाइस अब आ चुका है मेहुल और साहिल वीएस मेहुल 1 2 3 साहिल भगा भगा साहिल भगा साहिल 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 भगा भगा यार 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 ओ साहिल जीतने वाला है સાહિલે ચીટિંગ કરી હો यो મારા આગળ તો સાયકલ ना चीटिंग नहीं करो चीटिंग नहीं करो ચીટિંગ કરી ના દે नहीं હવે હું શું કહું આમ હે નામ જવા દો આમ આમ તને કહો એવું રહ્યો કે ઓલું જારું જારું વટવાનું ખાલી બાબા હું તાર પહેલા જીતી ગઈ છું આવડ તો चलो स्टार्ट રોકો હું થોડોક લેવા વધાર લો कुछ साला तुम लोग पागल है क्या चलो स्टार्ट ઓકે जो અમને એક સેકન્ડ ગીચે ને કરો ને એટલે મતલબ શું કહેવાનું चीटिंग 1 એડે કે 3 2 1 गो ला पर रे तो खरी यार रे तो 3 2 1 गो स्टार्ट ओ मेहुल जीती गयो ये ओके ओके આ છોકરો પહોંચી ગયો તારા પેલા એ કિરણમાં જીતી ગયા એટલે સાહેલ કિરણમાં ના જીતી ગયા લાલા ત્યાં પાહી મળી લીધી જો આ લીટું નતું વટી ગયો તું લીલા નતો હોતી કે હેડો સાહેલ સાહેલ મને નહીં ખબર
મારા સાયકલ ના હવે તો હારી ગયો હવે રે ને પપ્પાને તો આગળ જતા રહ્યા હે હવે ચલો આપણે પણ નીકળીએ પપ્પાને તો આયો બહાર જોવો કશ ચાલે તો યા ગાઈસ હું બપોરે ગયો હતો ત્યાં તો દવાખાનું ખુલ્લું હતું એમ કે 4 વાગ્યા અને દવાખાનું ખુલી જશે એમ કે મને કીધું હતું કે દવાખાનું ખુલી જશે બાપા રિઝલ્ટ તો બધાને આજે હાલતા હશે એમ નંબર આવે મારે કેટલી બધી લાઈન છે કાકોટે આવ્યો લાગતો માના કે બધા દાંત પાડી જ દો કોઈ મેર ના આવે કે ચાંદીપુરે કોઈ મેર ના આવે છેલ્લી ડાળ રહી ને એ પડાઈ દેવી પડશે આવડું મોટું અડધું મગ જતો રહે ને મગની દાળ જતી રહે ને કે એવડું કાણું પડી ગયું એ ભેડામાં ચાંદી પડી ગઈ છે બરોબર અને કરતા ને બસ ગાઈસ અત્યારે રહ્યું ને બાને થોડી ઘણી દવા લઈ અને આવી કંઈક ગોળીઓ આલી છે એમ કે એમને ચાંદી પડી છે કે ડાયટ બાઇટ વગેરે એવું કંઈ છે નહીં ગાઈસ હવે રહ્યું ને બાને બરફ ખાવાનું બંધ કેમ કે ડૉક્ટરે ના પાડી હો હાવ ઠંડુ ખાવાની ના પાડી એમ કહે કે ગરમ ટાઢું ને બહુ ઠંડુ નહીં ખાવાનું 3 વસ્તુ તો ગરમ જ કહેવાય ના શું કહેવાય બહુ ઠંડુ આવે આ નોર્મલ પીને પણ એમ કહું જો તોય બરફ તો ખાવો હોય એમ કે મને તો ના નહીં પડ્યો બરફ ખાવાની અંદર શું હે અંદર બરફ નાખી લો અત્યારે આપણે સાંજનો સમય થાય એટલે વધારે પડતો શું જોવા મળે ખબર ચીપકલે નહીં એ ચાકન ગલુપ જોડે શું ઉતારવાનું એ ના ઉતારે અત્યારે જો પૂજ્યું હોય ઉતાર્યું બસ બીક લાગે અને ગાઈસ સવારેનો વ્લોગને આજ અંત કરી દો તો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ન તો સબસ્ક્રાઇબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ ખોલના મુક્ત પણ તો બાય બાય કરજે બાય બાય